હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વાચાર રેખામાં। તો ગઈકાલે તારીખ 29 જાન્યુઆરી 2026ના રોજ મારા દીકરા યુગની સ્કૂલ લિટલ સ્ટાર દ્વારા એક ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારા દીકરા યુગે પણ ભાગ લીધો હતો। અને આ કાર્યક્રમ રાજપૂત સમાજ વાડી ખંભાળિયા ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં નાસ્તાના સ્ટોલ રાખવામાં આવ્યા હતા, તેમજ ગેમ ઝોન પણ બનાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાળકો દ્વારા બનાવેલ ચિત્રોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મારા નણંદ છે એ ચાના સ્ટોલ ઉપરથી ચાની ખરીદી કરી રહ્યા છે। ચા લેવો હોય, કોઈ પણ નાસ્તો લેવો હોય તો એના માટે પહેલાં તો તમારે ટોકનની ખરીદી કરવી પડે અને ત્યારબાદ તમે છે એ ખરીદી કરી શકો। તો અહીંયા છે એ બાળકો દ્વારા બનાવેલ ચિત્રો છે એનું સરસ મજાનું પ્રદર્શન છે એ ગોઠવવામાં આવ્યું હતું અને આ સ્ટોલ ઉપર પ્રસાદી પણ રાખવામાં આવી હતી દરેક લોકો માટે। તો બાળકો છે અને વાલી છે એ પણ ચિત્ર છે એ જોઈ રહ્યા છે અને અહીં સ્ટેજ પર નાના નાના બાળકો છે એના અલગ અલગ ડાન્સના પ્રોગ્રામનું પણ આયોજન હતું। તો યુગ છે એને ભરપૂર મજા છે આ મેળાની લીધી હતી। તો નાસ્તાના સ્ટોલમાં દાબેલી, ભેળપૂરી, પાણીપુરી, ઇડલી સંભાર, ટી સ્ટોલ તેમજ પ્રસાદીના સ્ટોલ પણ હતા। અહીંયા મારા દીકરાના યુગનો સ્ટોલ છે તે ભેળપૂરી અને ભેળ છે એ બનાવતા હોય છે, તો અમે ભેળપૂરી છે એનો આનંદ લીધો। તેના ટીચર છે એ પણ એ લોકોને હેલ્પ કરી રહ્યા હતા, કારણ કે બાળકો એકલા તો શું કરી શકે। તો તમે જોઈ શકો છો કે આ બધા બાળકો છે એને ખૂબ જ મજા કરી અને બાળકોના વાલી છે એ પણ મોટા ભાગે પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। અને આ ભેળપૂરીનો જે સ્ટોલ છે એમાં ભાગ લીધા બાદ યુગને એક ગેમ હતી એની એમાં પણ ભાગ લેવાનો હતો, એટલે કે જે કોઈ પણ આવે એને રમાડવાની હતી। તો ગેમ ઝોનમાં પણ અલગ અલગ સરસ મજાની રમતો હતી કે અહીંયા આ છે રાઉન્ડમાંથી દડો પસાર કરવાનો, મેમરી ગેમ હતી। આ બાળકો છે એ દરેક લોકોને જે ટોકન લઈને આવે એમને મેમરી ગેમ છે એ રમાડી રહ્યા હતા। તો અને અહીંયા છે એ અમુક સેકન્ડમાં ફુગાથી કપ છે ઉપાડી અને ગોઠવવાના એવી ગેમ હતી। દરેકના ભાવ અલગ અલગ હતા અને દરેક ગેમ રમવા માટે ટોકન લેવું ફરજિયાત હતું। તો બાળકોએ ખૂબ જ મજા કરી, અમે પણ કરી। આ મારા દીકરા યુગનો સ્ટોલ છે જેની અંદર 3 બોલ આપવામાં આવે અને આ ગોઠવેલું હોય એને 3 દડા વડે બધા જ ડબલા છે એને પાડી દેવાનો પ્રયત્ન કરવાનો, એવી આ ગેમ હતી। તો તેના મિત્રનું સર્કલ હતું એ અને એમના ટીચર છે એ એમને હેલ્પ કરી રહ્યા હતા। જુઓ તમે, રમવાવાળા તો ઉત્સાહમાં હોય પણ જે રમાડવાવાળા છે એ વારે વારે ડબલા ઉઠાવવા, ગોઠવવા એમાં પણ એમને ખૂબ જ મજા આવતી હતી, તમે જોઈ શકો છો। એટલે સ્કૂલ દ્વારા ખૂબ જ સરસ મજાનું આ આયોજન હતું અને સમય હતો 5 થી 9 વાગ્યા સુધીનો। અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને આમાં ભાગ લીધો હતો।
અને લગભગ દરેકના વાલી છે એ મેળાની મુલાકાતે આવ્યા હતા અને સાથે સાથે તેમને મિત્રો છે, પાડોશી છે, એમને પણ લઈ આવવાની છૂટ હતી. અને હમણાં આપણે જોયું એમ કે સ્ટેજ ઉપર બાળકો છે એ જોઈ લ્યો તમે, બધા જ લોકો છે મેળાની મુલાકાત, આવો સરસ મજાના મેળાનું આયોજન હતું. અને સ્ટેજ ઉપર પછી તો બાળકો છે એ ખૂબ જ મજા કરી રહ્યા હતા. સરસ મજાના સોંગ છે એ વાગી રહ્યા હતા અને બાળકો એના ઉપર જુઓ ડાન્સ કરી રહ્યા હતા. ખૂબ જ આનંદદાયી વાતાવરણ હતું મેળાનું. બાળકો જુઓ કેટલા પ્રફુલ્લિત મનથી નૃત્ય કરી રહ્યા છે. તો તમને જો મારો આ વિડીયો ગમે તો મારા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારી એક લાઈક છે એ અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે અને અમને વિડીયો બનાવવા માટેની પ્રેરણા આપે છે. અને હું તો વિડીયો મારા બાળકની અને અમારા અમુક પ્રસંગો જેને આપણે સાચવી રાખવા હોય એની યાદી માટે જ બનાવું છું. તો બાય બાય.